બધાને જય ઈસુ। આજે 3 માર્ચ 2026 પ્રકૃતિકાળનો 16મો દિવસ જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। આજનો શુભ સંદેશમાં માર્ક 12:38-44માં ઈસુ સાચી ભક્તિ અને દેખાવડી ધાર્મિકતાનો તફાવત સ્પષ્ટ કરે છે। શાસ્ત્રીઓ લાંબા વસ્ત્રોમાં ફરતા, જાહેરમાં અભિવાદન સ્વીકારતા અને અગ્રણીઓની બેઠકો મેળવતા। તેમની ધાર્મિકતા લોકોની નજર માટે હતી। ધનિકો પણ મંદિરમાં મોટી મોટી રકમ મૂકી વખાણ મેળવવા માંગતા હતા, પરંતુ એક ગરીબ વિધવાએ આવીને મંદિરના ભંડારમાં 2 કોડી નાખી। તેણે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ આપી દીધું। ઈસુએ કહ્યું કે તેણે સૌથી વધુ આપ્યું, કારણ કે તેણે પોતાની જીવાદોરી જ આપી દીધી, પૂર્ણ વિશ્વાસ અને પ્રેમથી અર્પણ કર્યું। ઈશ્વર બહારનો દેખાવ નથી જોતો, તેઓ હૃદય જુએ છે। સંત મનીનસનું જીવન આ સંદેશને જીવંત બનાવે છે। તેઓ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કુટુંબના હતા। ઈસવીસન 272માં સત્તાધિપતિનું પદ ખાલી પડ્યું અને તેમને તે પદ મળવાની સંભાવના હતી, પરંતુ એક વ્યક્તિએ ફરિયાદ કરી કે મરીનસ ખ્રિસ્તી છે અને કાયદા મુજબ તેમને આ પદ પર નિમણૂક કરવી ગેરકાયદેસર છે। પેલેસ્ટાઇનના ગવર્નર એકેયુસે તેમને પૂછ્યું, શું તમે ખ્રિસ્તી છો? તેમણે નિર્ભયતાથી જવાબ આપ્યો, હા। બિશપે તેમના સામે તલવાર અને પવિત્ર બાઇબલનો ગ્રંથ મૂક્યો। મરીનસે તરત જ બાઇબલનો ગ્રંથ પસંદ કર્યો। અંતે ગવર્નરના આદેશથી રોમન સૈનિકોએ તેમનો શિરચ્છેદ કર્યો। ગરીબ વિધવા અને સંત મનીનસ બંને આપણને શીખવે છે, સાચી ભક્તિ સંપૂર્ણ સમર્પણમાં છે। ચાલો આપણે પણ હૃદયથી ઈશ્વરને પસંદ કરીએ। આમીન।